वलसाड नगरपालिका पर गरजा जनता का गुस्सा, 6 बड़े आरोपों से हिला प्रशासन। नमस्कार, मैं हूं आपकी होस्ट और आप देख रहे हैं गोल्ड कॉइन न्यूज। आज की रिपोर्ट में है धमाका। वलसाड की जनता के ऐसे तेज सवाल जिनसे प्रशासन की कुर्सियां हिलने लगी हैं। सैनिटेशन चार्ज पर जनता का फूटा गुस्सा। वलसाड की जनता कह रही है कि भाई बाकी 159 नगरपालिकाओं ने ये चार्ज बंद कर दिया, पर यहाँ अब भी वसूली क्यों? 10.43 करोड़ 5 साल में उगाए गए और सैनिटाइजेशन का नामो निशान नहीं। जनता गरज रही है, अब ये वसूली तुरंत बंद हो वरना कुछ बड़ा होगा। करोड़ों आए काम अधूरे, क्या चल रहा है ये खेल? 4 साल पहले मॉल की दुकानों की नीलामी से करोड़ों की रकम आई, पर आज भी विकास अधूरा। जनता पूछ रही है ये पैसा गया कहाँ? अब पूरा करो वरना शोर उठेगा। पारदर्शिता की मांग पर अड़े लोग। नियम कहता है कि आय व्यय का हिसाब नोटिस बोर्ड पर लगाओ, पर वलसाड में अंधेरा ही अंधेरा है। जनता की दहाड़, अब हिसाब छिपाओगे तो हम हिलाकर रख देंगे। 3 महीने का अल्टीमेटम वरना होगा बड़ा आंदोलन। जनता ने प्रशासन को 3 महीने का डेडलाइन दी है। 18 फरवरी 2026 नगरपालिका की नई बॉडी को 1 साल होगा और उस दिन वलसाड बंद होगा। अगर कुछ बदला नहीं, नवनिर्माण आंदोलन की चेतावनी दी जा चुकी है। तो दोस्तों, ये थी आज की तड़कती भड़कती रिपोर्ट गोल्ड कॉइन न्यूज पर। मैं हूं आपकी होस्ट और ये धमाकेदार रिपोर्ट पेश की हमारे रिपोर्टर नवेद शेख वलसाड से। बने रहिए, देखते रहिए गोल्ड कॉइन न्यूज। आखा गुजरातभर में फक्त वलसाड नगरपालिका सेनेटाइजेशन चार्ज तरीके રહેણાંક में 360 રૂપિયા અને કોમર્શિયલ में 900 રૂપિયા જેવા લે છે। આજે વલસાડ નગરપાલિકાની અંદર 51,800 જેટલી મિલકતો આવેલી છે અને ટોટલ દર વર્ષે 2 કરોડ અને 68 લાખ રૂપિયા જેવા જમા થાય છે। તો અત્યારે 20-21 થી કોરોના ટાઈમની અંદર આજે લગાવવામાં આવેલો સેનેટાઇઝેશન એમાં કોઈ કામગીરી તો થતી નથી, તો આ ફંડનું કરવામાં શું આવ્યું છે અને આ ફંડ તાત્કાલિક વસૂલાત કરવાનું બંધ થવું જોઈએ। એની રજૂઆત સરકારમાં આ લોકોએ કરવી જોઈએ અને કોઈ પણ ભોગે બંધ થવું જોઈએ। બીજું મહત્વની વાત છે આ મોલ। છેલ્લા 4 વર્ષથી મોલની હરાજી થયેલી છે, એની અંદર કેટલાક વેપારીઓએ પૈસા ભરેલા છે, તો મોલની કામગીરી પૂર્ણ થતી નથી અને આ લોકો ઉપરથી નોટિસ આપે છે કે તમે પૈસા ભરો, પણ જ્યારે કામ અમે બતાવ્યું છે અધિકારીઓને કે આ કામો પૂરા કરો તો તાત્કાલિક પૂરો કરવામાં આવે, નહીં તો પછી અમારે વળતર સાથે રકમ પરત લેવી પડશે। બીજું, સામાન્ય રીતે એવો ગુજરાત નગરપાલિકાનો નિયમ છે કે ત્રિમાસિક, 6માસિક કે વાર્ષિક હિસાબો જે મંજૂર કરવામાં આવે છે એ હિસાબો મંજૂર કરતા પહેલા બધી નોટિસ બોર્ડ ઉપર એને મૂકવાનો છે, જે મૂકવા જરૂરી છે। બીજું, અત્યારે જે નવા રસ્તાઓ બનનાર છે કે બનવાના છે કે બીજે થઈ રહ્યા છે, ત્યાં આગળ એના માપ પ્રમાણે થવું જોઈએ અને વચ્ચે આવતા ગેરકાયદેસર દબાણો તાત્કાલિક દૂર થવા જોઈએ। અને પછી કોઈ જગ્યાએ એવું હોય કે દબાણના લીધે છે નાનો રસ્તા કરી દે તે ચાલશે નહીં। આજે કેટલી મહેનતથી ગુજરાત સરકાર પાસે અમે જે એક ગિરિરાજ હોટલથી જે રસ્તો મંજૂર કરાવેલો એ લગભગ અમુક જગ્યાએ 18 મીટર છે, અમુક જગ્યાએ 12 મીટર છે, અમુક જગ્યાએ 10 મીટર બી છે। તો એના માપ પ્રમાણે જે વચ્ચે આવતા હોય મોટા દબાણો જે ખાનગી માલિકીના નથી પરંતુ રસ્તા ઉપર દબાણો છે તે બધા દૂર કરવા જોઈએ। બીજું કે કેટલાક કર્મચારીઓ દ્વારા હોદ્દેદારોનું અપમાન કરવામાં આવે છે, બીભત્સ શબ્દ વર્તણૂક કરવામાં આવે છે, એ બંધ થવી જોઈએ। અને ખાસ તો મારે એ કહેવાનું છે કે વલસાડ નગરપાલિકામાં 390 જેટલી જગ્યાઓ છે, જેમાં 270 જગ્યા ખાલી છે। 14 જેટલા હેડ ડિપાર્ટમેન્ટમાં 10 થી 11 જગ્યા ખાલી છે અને આ ડિસેમ્બર મહિનામાં બીજી 4-5 જગ્યા ખાલી થવાની છે। તો આ ખાલી જગ્યા તાત્કાલિક પૂરવામાં આવે। આજે જ્યારે ભાજપના હોદ્દેદારો હોય, સત્તા પર હોય, ભાજપના ધારાસભ્ય હોય, ભાજપના એમપી હોય અને આ વલસાડ જિલ્લાને શહેરી વિકાસમાં મંત્રીશ્રી તરીકે આપણા હોય, તો આ લોકોએ આ કાર્યવાહી કરવી જોઈએ અને કર્મચારીઓની ભરતી કરવી જોઈએ, તો જ વલસાડ શહેરની અંદર કામગીરી થશે અને લોકોને જે ટેક્સ ભરે છે તેનું રિઝલ્ટ મળશે। અને ખાસ કર્મચારીઓમાં આજે જ્યારે સરકાર 8મું પગાર પંચ ડિક્લેર કર્યું છે, ત્યારે વલસાડ નગરપાલિકામાં ઘણાને 6ઠું પગાર પંચ પણ નથી મળતું, તો કર્મચારીઓને એનો પણ લાભ મળવો જોઈએ। મહત્વની વાત એ છે કે 18મી ફેબ્રુઆરી 2025 એક વર્ષ આ પહેલી જ્યારે આ બોર્ડ ચૂંટાયું ત્યારે 18મી ફેબ્રુઆરી 2026ના રોજ એક વર્ષ પૂરું થશે। અમે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ બધી કાર્યવાહી નહીં થશે તો અમારે જનજાગૃત નવનિર્માણ આંદોલન 18મી ફેબ્રુઆરીથી કરવું, 26માં કરવાનું શરૂ કરશું અને વલસાડને જાગૃત કરશું। વલસાડ બંધનું પણ એલાન આપવામાં આવશે અને નગરપાલિકાને શાન ઠેકાણે લાવવામાં આવશે।